પછી યાર બમ્મા જઈશું તો માર પડશે લાગે જેવું મને ઉગતા જોડે જે તો બેરો છે લે ભાઈ હું કર્યું રાતનું હું ગભરાઈ ગયો યાર એકદમ આવી બાબાનું કર્યું બાબાનું તમે કયો એ કરીએ રાતે માર ખાઈને ખબર નહીં અને નવા લુગડા માં ચોરી જોનમાં જવાનું કોઈ નહીં તો સમાધાન કરીએ હેડો સમાધાન તો કરવું પડશે ને નકર ઉભા થાવ ફોન જો હેડો ઉભા થાવ હેડો હેડો હું કહું દે માવા હા પેલા સરપંચ ના ઘેર જઈએ કરાય રે આપણો તો નહીં ગોઠે સરપંચ સાચી વાત થોડો ફાયદો રહેશે ગામમાં પહેવાય ને જે આપણને હોવા સરપંચ ના ઘેર હેડો જવું હું કહું દે બા જો સમાધાન તો કરવાનું જ છે બરોબર આપણો અહીંયા ઉભા રહીએ સરપંચ ને ફોન લગાવીએ બરોબર હું સરપંચ ને ફોન કરું જે સાહેબ ને વાત કરી દઈએ આપણે બરોબર હું ફોન કરું નંબર ગોતવો પડશે પેલા તો બહુ ટાઈમ થઈ ગયો ને એમના જોડે વાત નહીં થઈ હા સાચી વાત હા શું નામ હતું સરપંચ નું કોઈ ખબર ખબર નહીં હું તો ઓળખું સરપંચ કોઈ ઓળખ્યું હેલો હા બોલો સરપંચ સાહેબ કેટલા હતા હા રહ્યો ભાગો રે હું તો થોડું આપણે મઢોલી બાજુ આવજો થોડું કોમ હતું રાતે થોડી મેટર થઈ ગઈ હતી તે થોડી વાત કરવી હતી તમારા જોડે એની મેટર થઈ એ તો થોડી થઈ છે જીમ સાઈમ બરોબર છે પણ તમે આવો એટલે થોડી વાત કરવી છે થોડું આવો તો સારું એટલે હેડો આવું હા તો આવો ફટાફટ હો. એ હા હા સરપંચ સાહેબ આવો આવો બેહો બધું પોતા ભાઈ જમતા એટલે આ એ તો તમે બેહો ભાઈ વાત કરીએ બધી આ ડમી પીસ તો લઈને આવ્યા તમે બી નહીં મારા કોન્ટીન શાંતિ હે આવો આવો પાર ઉભા આવો તમે હવે કોન્ટીન શાંતિ આ બેહો ભાઈ બેહો બોલો હવે આપણો સમાધાનની વાત છે બરોબર રાતે અમે નીકળ્યા હતા બરોબર આ બાજુ તે હવે બે ભાઈ એવા હતા ને કે એમાં અમારે થોડી ટક્કર થઈ ગઈ હતી અને થોડી હાથાપાઈ થઈ ગઈ હતી એમાં તો અરે સરપંચ સાહેબ ચશ્મા તો કાઢો યાર કેવા લાગો યાર તમે વાતથી મતલબ રાખો ને તમારે ચશ્મા નું લેવા દેવા અલ્યા પણ આવા તો અંગાત લાવવા હતા આ તો જો કેવા લાગે યાર ભૂયા જેવા બધા આ મારા કોન્ટીન શાંતિ હે બે એવું છે એમને નાખ્યા છો કોઈ લાગે તો મારા ગોળી જેવા કોન્ટીન શાંતિ અલ્યા બોલે નહીં બે લઈએ સમાધાન કરવાનું મુશ્કેલ પડી હા આ તો સાત ગોઠારી પડે આ સરપંચ દાઢી બાઢી તો કરાય નહીં સરપંચ તારો બા બિયર નાઈ છે તો બે ગોવાજો શીખે ગોવાજો બાજુ તો હું ગોવાજો એ મારા વાતથી મતલબ ના હોય તમારે બોલો જો અમાર રાતે થોડી તો મેટર થઈ ગઈ હતી એનું તમારે કોઈ બી કઈ સમાધાન કાઢી આલું પડે બાલ પણ એ વાત નથી ક્યાં ભાઈ ચો કપાઈ યાર આવા હું અજાન તો બીજે તો ભાઈ આવ છો બોલે ને તો સારું એ બધું છોડો હવે વાત કામ કરવાની એ છે શાંતિ રાખ લે આપણે સમાધાન કરવાનું છે બરોબર એટલે તમને બોલાયા છે અહીંયા રાતે થોડું અમારે મેટર થઈ ગઈ હતી એનું સમાધાનનું પૂરું પાડો પણ સમાધાન આપણે એવી રીતે કરવાનું કે અમારી ઇજ્જત ના જવી જોઈએ જો પણ વાતનો મેટર હું એ કોઈ મેટરમાં જીમ થઈને બરોબર છે કોઈ સાર નહીં સમાધાન કાઢવાનું છે એટલે કોઈ બી કઈ સમાધાન કાઢો કો તો એમને બોલાવો અહીંયા કો તો આપણે તો જઈએ એ ભાઈનું હું નામ મેટર છે એક તો કારાબા હતા ને બીજું કોણ હતું કચરા એ કચરાનો કચરો કાઢવું પડે તમે સમાધાન નું ભાઈ સમાધાન કરવું હોય તો કોઈ બીજું ના કરતા આગળ હા તો વાંધો નહીં અમે શાંતિ રાખશું પણ એમને કહી દેજો કે અમને પછી અમારી ઇજ્જત જાય એવું ના કરે કચરાબાનો તો નંબર હવે મારી જોડે હા તો ફોન કરો હા બોલો ચો હો કચરાબા અરે આરે ભાઈ ગામમાં આવ્યો તો મસાલો ખાવા સારું તાર મઢુએ આવજો ને હા તો આવું હેલો એ આવો હા આવું હેલો એવું કંટાળે હું ને એકલો બેઠો બેઠો કોઈ દેખાતું નહીં ને વરસાદનો મોસમ છે ને બહુ કંટાળા યાર અરે કાળાબા ફોન આવ્યો સરપંચનો તે ફોન આવ્યો તો એમ કહેતા હતા કે આવો કે મઢુલી આવો કે મઢુલી બોલાયા મઢુલીએ બોલાયા ચમ ખબર નહીં હવે જીએ ખબર મને તો એક જ શક થાય છે કયો કાલ પેલા બીડ નાહી ગયા હતા ખબર હા રાત વાળો બીક લાગી સમાધાનની વાત આવી સમાધાનની વાત આવી ચાલો જીએ આપણે હા હેડો તમ તાર મને તમે કીધું ને કે સરપંચ બોલાયા એટલે આમ લાઈટ થઈ ગયો ટપક દઈનો લે તો કાલ વાળા જ છે લે લાવ લાકડી ભાગી નાખીએ કોણથી તૈયારી માં આવ્યા છીએ
એટલે આ શકુન આ શકુન આ બે જણા મારા બે બોડીગાર્ડો કોંતી સોંતી ઓમાય કોંતી ચો આ કોંતી ના સોંતી પણ આ અલ્યા કોંતી સરપંચ તો બરોબર બરોબર મિલો મિલો તમે અત્યારે જે ઉભા રહો ભાઈ, આ ઉભા રહો ભાઈ. અરે ભાઈ સમાધાનની વાત કરો ને. સોંતી એવું નહીં. દેવો દો. તમે યાર, એટલે હું હતું એટલે ચલો હતું એટલે હતું હોય. તમારું શું? રાત અલ્યા આ કાળિયા રીંબા કરવાનું શું છે તમારે? એ કોંતી એ પાછી કા ફંદાય. બસ જો રાતેનો બહુ ટાણી કરતો હતો ને હવે બોલ ને. એ ભાઈ ઉભા રહો. એકલા એ આપણે સમાધાન કરીએ. ઓમ કરું ને ઓમ ખાલી તોય મરી જાય. સરપંચ સાહેબ કહે ને એટલે નકર તમને અમે છોડીએ નહીં. અલ્યા, તો એથી ઉપાડી નાખી દઉં. મજૂરી નીચે નાખી દે સોની. એ ભાઈ પોપટા બંધા સોની નાખી દે. હજુ અમારા લોલીભાઈ તો આયા નહીં. એ કાળુબા બંધા લોલીભાઈ તલવાર લેવા ગયા. બંધા બેજો એ કોંતી સોંતી જઈજો કોંતી બહુ ફ્રી ફ્રી શાંતિ જો ભાઈ શાંતિ રાખો. રાતે એવું થયું એમાં જો સરપંચ સાહેબ થી કેવું ફોર્મ મળ્યો ધક્કો વાગ્યો તાર મગજ મારી આ કાળિયાએ કરી ધક્કો માર્યો પેલા એનો તો ધક્કો મારવાનો આવે આ પોપટો જપતો નહીં જાડ્યો થઈને એટલે અમારા ઓછા અંતે સાહેબ ભાઈ અને એની તેની વાતો ભગવાન ના હોય અને આ વાતનું સમાધાન લાવો સમાધાન તો નહીં થાય. સમાધાન થાય તો એક જ વાતે થાય શી વાત? પોંચો ને ના ભાઈ 501 રૂપિયા કોઈ ના હોય એ બધું એક રૂપિયા ના મળે. પંચે ગાડી મે તમે બે કોમર રહો તમે બે કોમર રહો કોઈ 501 કે સમાધાન કરવાની વાત અમારા મોટા ભાઈ પૂછો ખબર હે કાળિયા એક ચામો પતાવવો હોય તો કેવો નકર સમાધાન નહીં હા ચાલો સરપંચ કે થાય. સરપંચ ચા પાણી કરીને હા આ વાતનું એ સમાધાન કરો આ પાઉ થવું જોઈએ નહીં અને આ બાગર બિલ્લો સમજાય છે બીજી વાર નોમ ના લે અમારું એ ચા પાણી શું કરશું અહીં કોઈ અત્યારે મારો ભાઈ મંગાવો ચા આવ્યો પાણી એટલે જોઈ લે. એ તો હું મંગાવું મંગાવો. મારો સરપંચ પંચી બધું નહીં. મંગાવજો. અમારા પૈસે ચા પીશું અમે આના પૈસે નહીં પીએ. ભાઈ કોમરિયાનું હોય એમના પૈસે પીવી પડે તારો ભાવ વધારે ના બોલે સરપંચ સમાધાન કરવાનું કે ઘર ના અને આ વાત નહીં, નહીં. અમારા પૈસે અમે ચા પીવા તૈયાર. આપણે ચાથી સમાધાન કરીએ ચા તો પીવા મળશે એકલા તો કરું છું બધું લેટવા જો લેટવા બરાબર આ વાતનું એ સમાધાન કરીએ ચા પાણીએ હા તો વાંધો નહીં કોઈ પણ બીજી વાર નોમ ના લે કહી દેજો અને તમે હવા મળ્યા ને તો પછી બાકી કશું નહીં લે હા એટલે આ કાળિયા તું મને હું લે એટલે બે કોંતી સોંતી. સરપંચ બે હા, સરપંચ બે બરાબર. સરપંચ ની તમારી સરસ સરપંચને મારું પૈસે લાગે. હા તો મંગાવો હેલો પેલા એટલે ગોપી ભાઈ લઈને ચશ્મા જો ને આ જો ને શાંતિ બેન ને તું આ જો ને તમાર જેટલો તારા મારા જેટલો મતલબ હે કે સમાધાન થી સરપંચના હાથના અમે હા તો મંગાવો હેલો ગોપી ની ચા બીજું તો હું મંગાવો. સરપંચ તમે હા, રાજવાડી મંગાવો ને? મંગાવું ચા હેડો. રાજવાડી મંગાવજો ચા પાણીનો ટાઈમ નહીં તમે બે હાથ મિલીને આ સમાધાન કરો હોય નહીં, મોરસ મંગાઈ દો. આ ગોંડલ હવે ખાઓ, મોરસ મંગાવો. પેલા બે હરીબા જેવા કેરો ટાઈટ કરી નાખશે ને હા તો ભાઈ એકલા ભાગ્યા, ભાઈ એકલા ભાગ્યા. હા તે એક કામ કરો હવે ચલો સમાધાન કરી દઈએ આપણે એકબીજાને ઘેર જઈને ચા પી લઈશું કાનાબા, ચા થોડી જાડી બનાવી ભાઈ તમારે અહીંયા